ને કન્ઝ્યુમરને એમાં કોઈ કોસ્ટ આવશે નહીં. અને એનો એક ખાસ ઉદ્દેશ્ય એ પણ છે કે અત્યારે જે અમુક વિસ્તારોમાં ચોરી થાય છે, ઓલ્ધો આપણા સાઉથ ગુજરાતમાં તો અમારે લોસનો પર્સન્ટેજ બહુ જ ઓછો છે, છતાં જ્યારે અમને રિયલ ટાઈમ ડેટા મળે કે એક ટ્રાન્સફોર્મરમાંથી કેટલી યુનિટ્સ બહાર નીકળી અને કેટલા ઘરોમાં કન્ઝમ્પશન થયું, તો ટ્રાન્સફોર્મર એરિયા વાઇઝ અમને ક્યાં ચોરી વધારે થાય છે એની ખબર પડે, તો અમે વિજિલન્સ એક્ટિવિટી તાત્કાલિક કરી શકાય અને ચોરોને પકડી શકાય. તો એથી ખાસ આપણને એ પણ ફાયદો મળે કે જેટલી ચોરી ઓછી થશે એટલું ઓવરઓલ અમારું કલેક્શન વધે, તો ફ્યુચર યર્સમાં બિજલીની રેટ પણ કદાચ ઓછી થઈ શકે છે. તો અત્યારે જે માણસો પ્રોપરલી બિલ પે કરે છે એને પૂરો બિલ પે કરવું પડે, અને જે ચોરી કરતા હોય એને બેનિફિટ મળે છે. પણ જ્યારે અમે ખબર પડી જશે રિયલ ટાઈમમાં કે કયા વિસ્તારમાં કયા દિવસે કેટલી વીજળીની ચોરી થઈ, તો અમે તાત્કાલિક વિજિલન્સ એક્ટિવિટી કરીએ તો લોસ પણ ઓછું થાય, અને એનો બેનિફિટ જે ઈમાનદારીથી બિલ પે કરે છે એને ફ્યુચરમાં આ રીતે મળશે કે ઓવરઓલ અમારી પરચેઝ કરવાની કોસ્ટ ઓછી થઈ જાય, તો એને ફ્યુચરમાં આ બેનિફિટ પણ ટ્રાન્સફર થઈ શકે છે. રિચાર્જ કન્ઝ્યુમરની ફ્રીડમ ઉપર છે. હવે માની લો કે તમે મંથલી કરાવવાનું છે, તમે મંથલી કરાવી લો, કે માની લો કે આપણું મંથલી કન્ઝમ્પશન 1000 રૂપિયાનું આવે છે, તો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવીને રાખ્યું. જ્યારે 70% બેલેન્સ ઉપર પહોંચશે, 90% બેલેન્સ ઉપર પહોંચે, ત્યારે અમે એમને એક નોટિફિકેશન કે એસએમએસની ફોર્મમાં પુશ કરીશ કે તમારું કન્ઝમ્પશન 70% પહોંચી ગયું છે, તમે આટલા 7 દિવસનો રન ટાઈમ છે, તો તમે આ ટાઈમમાં રિચાર્જ કરાવી લો. અદરવાઇઝ અમુક કિસ્સાઓમાં એવું બને કે આપણે કઈ વાર 2-3 મહિના માટે ઘર બંધ કરીને બહાર જઈએ છીએ, તો એવા કેસમાં એનું કન્ઝમ્પશન બહુ ઓછું આવવાનું છે, તો તમે ઓછું રિચાર્જ પણ કરાવી શકો. કોઈને એવું હોય કે આપણે બાર બિલ પેમેન્ટ અને આમાં નહીં પડવાનું, 6 મહિનાનું એકસાથ કરાવીને રાખી દઈએ, તો 6 મહિનાનું એકસાથ કરાવીને રાખી દો. કોઈને ગરીબ માણસને એવી તકલીફ હોય કે આપણે અત્યારે કેશ નથી, તો વીકલી પણ રિચાર્જ કરાવો. તો આ આપની ફ્રીડમ ઉપર છે જ્યારે પણ તમે રિચાર્જ કરાવવાનું હોય, અને એનું બેલેન્સ જ્યારે 70% કે 90% કે કન્ઝમ્પશન કમ્પ્લીટ ઉપર જશે, ત્યારે અમે એને નોટિફિકેશન કે એસએમએસ થ્રુ જાણ કરીશ. એપ્લિકેશનથી જાણ કરીએ, એપ્લિકેશનથી પણ જાણ થશે અને એસએમએસથી પણ જાણ થશે. સ્માર્ટ મીટર બેસિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, ડિસ્કોમ્સ છે, આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને, કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે, વધારે ફેસિલિટીઝ મળે, અને ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનનો. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા, રિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ, RDSS. એની અંડર અમે સ્માર્ટ મીટર હવે લગાવવા જઈ રહ્યા છીએ. અમારું પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું, અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં, અને પેરેલલી એ જ રીતે બાકી 3 ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે. હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે, સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફરક નહીં આવશે. જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે. એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશનનું પણ મોડ્યુલ હોય. તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપડેટ થઈ જશે. તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય, ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય. અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા આધારે અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ. હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય, કે ત્યાં નવું ફીડર ઊભો કરવાનું હોય, કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય, તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ. તો અત્યારે જે અમુક વાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર બળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ. એના કરતાં અમે એડવાન્સમાં પૂરો ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ. અને કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં ખાસ કરીને અમે એક બીજું પણ એના ડેટા ઉપર પ્લાન કરી રહ્યા છે કે અમુક પ્રકારના અમે એને વોર્નિંગ્સ અપાઈ શકાય. માની લો કે ઘરની અંદર અમને કન્ઝમ્પશનનો ડેટા મળે છે મીટરનું, કયા ફેઝમાં કેટલું કરંટ છે. હવે કોઈના ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું લીકેજ થાય, કોઈ ડિવાઇસમાંથી કે કોઈ જગ્યા તાર ઇન્ટરનલી દીવારમાં તાર કટ થાય છે, તો એવા કિસ્સાઓમાં એમાં જે લીકેજ થાય અને ઘરમાં કોઈને કરંટ લાગી શકે અને એ અમારા ડેટા ઉપર અમને ખબર પડે તો અમે તાત્કાલિક એને વોર્નિંગ અપાવી શકીએ કે તમારા ઘરમાં કઈ જગ્યાએ લીકેજ છે તો એને ઇલેક્ટ્રિકલ સર્ટિફાઈડ કોઈ એના ઇલેક્ટ્રિશિયન પાસેથી ચેક કરાવો. તો આ પ્રકારના બેનિફિટ પણ કન્ઝ્યુમરને મળી શકે. એક જ જગ્યાએ એના ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનનો ટ્રેન્ડ, હિસ્ટ્રી, કેટલું વપરાશ છે. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ્સ આવે છે અમને કે મારું મીટર ફાસ્ટ ચાલે છે, કે અત્યારે ઘરમાં કોઈ કન્ઝમ્પશન નથી છતાં એટલી વીજળીનું બિલ આવી ગયું છે. તો આથી તમે રિયલ ટાઈમમાં ડેઇલી બેસિસ ઉપર એ ટ્રેક પણ કરી શકાય. તો આ પ્રકારની કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સ નીકળી જશે. બીજું કઈ વાર એવી કમ્પ્લેન્ટ આવે કે મીટર રીડર ખોટા
બિલ બનાવી દીધા, એ મારું કન્ઝમ્પશન તો ઓછું છે પણ મારું બિલ ઘણું વધારે આવ્યું છે. અમુક વાર એ મીટર રીડરની પણ મિસ્ટેક થઈ જાય છે. એવી ન્યૂઝ પણ આવે છે કે 25 લાખનું બિલ અપાવ્યું, 5 લાખનું બિલ આવી ગયું. એ કોઈ એને ટેકનિકલ ભૂલના કારણે, ખાલી ક્લેરિકલ એરરના કારણે પણ એવા કિસ્સાઓ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સના બને છે. તો એ પણ બધા નીકળી જશે. અને બીજું, સરકાર એ પણ હવે સોચી રહી છે કે જ્યારે એમાં પ્રીપેડ પેમેન્ટ આવશે, કે જે રીતે આપણે ફોન રિચાર્જ કરાવીએ છીએ એ રીતે એને ઇલેક્ટ્રિસિટીનું રિચાર્જ કરી અને પછી એને મહિના સુધી યુઝ કરીએ, તો એ જે પ્રીપેડ એ એડવાન્સમાં જે પેમેન્ટ કરશે એના ઉપર આઈધર 1 કે 2% રિબેટ ઓર પછી અધરવાઇઝ અમે એના ઉપર ઇન્ટરેસ્ટ પણ આપીશું. તો એ હવે એકવાર ફાઇનલ આવે તો પછી એ કન્ઝ્યુમરને જે એડવાન્સ પેમેન્ટ કરે તો એનો ઇન્ટરેસ્ટ કે એના 1 કે 2% રિબેટ પણ મળશે. તો